નમસ્કાર દર્શક મિત્રો, એક નવી અપડેટ સાથે એડ્યુસેતુ ઇન્ડિયાની આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક એક્સરે ટેકનિશિયન વર્ગ 3ની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ટોટલ 246 જગ્યા માટે અલગ અલગ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તેના વિશે થોડું આપણે જાણીએ. પહેલી વસ્તુ તો જે છે એ કે આ જે અરજી છે એ 15 જૂનથી ચાલુ થઈ ગઈ છે, જે 29 જૂન સુધી ચાલવાની છે, રાતના 12 વાગ્યા સુધી. ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા, ત્યાંથી તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકો છો, અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમે ભરતીની માહિતી અને એપ્લાય કરી શકો છો. અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 246 જગ્યા માટે આ ભરતી કરવામાં આવી રહી છે. તે કેટેગરી વાઇઝ અહીંયા તમે જોઈ શકો છો. જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી ટોટલ કેટલી જગ્યા છે અને કેટલી મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. આ જે ભરતી છે તેની અંદર શૈક્ષણિક લાયકાતમાં એક તો સ્નાતકની પદવી આપની પાસે હોવી જરૂરી છે. કોઈ પણ ભારતની યુનિવર્સિટીમાંથી સાયન્સ વિદ્યા શાખામાંથી સ્નાતક મીન્સ કે બીએસસીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ છે એક્સરે ટેકનિશિયન કોર્સ, એનએમસી અથવા તો ગવર્મેન્ટ દ્વારા માન્ય કોઈ પણ મેડિકલ કોલેજ કે સંસ્થામાંથી આ જે કોર્સ છે એ પાસ કરેલો હોવો જોઈએ. અને બેઝિકની અંદર કોમ્પ્યુટર અને ભાષાનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. આનો બેઝિક શૈક્ષણિક લાયકાત છે. પગાર ધોરણની વાત કરીએ તો અત્યારે પ્રથમ 5 વર્ષ માટે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો આપણે અહીંયા નિયમ ચાલી રહ્યો છે, પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. એ પણ 5 વર્ષ તમારી સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ 7મા પગાર પંચ મુજબ 6ઠ્ઠા લેવલનું એટલે કે 35,400થી 1,12,400ના નિયમિત પગાર ધોરણની અંદર તમને નિમણૂક મળવાપાત્ર થશે. વય મર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો સામાન્ય વય મર્યાદામાં ઉમેદવારે 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવા જોઈએ. અને આ જે ગણતરી છે, જે આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/6/2026 ત્યાર સુધીનું ગણતરીમાં લેવામાં આવશે. ઉપલી વય મર્યાદાની જે છૂટછાટ આપવામાં આવેલી છે એમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે 5 વર્ષ છે, અનામત વર્ગના પુરુષો માટે 5 વર્ષ છે, અનામત વર્ગની મહિલાઓ માટે 10 વર્ષ છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 10થી 20 વર્ષ એટલે કેટેગરી મુજબ છે. પણ એક આમાં જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે તેની અંદર એક કીધું છે આ લોકોએ કે કોઈ પણ સંજોગોમાં મહત્તમ વય મર્યાદા 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો તમારી વય મર્યાદા 45 વર્ષ આ જે કેટેગરીમાં આવતા હશો અને 45 વર્ષથી ઉપર થઈ ગયું હશે તો આના માટે તમે એલિજિબલ નહીં ગણાવો. પરીક્ષા ફી અને તેની ચૂકવણીની રીત: બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે, અનામત વર્ગ અને તમામ મહિલાઓ માટે 400 રૂપિયા છે. અને આ જે ફી છે ઓનલાઈન માધ્યમ દ્વારા ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગથી જ ભરવામાં આવશે. ફી ભરવાની છેલ્લી તારીખ 1/7 છે. અને એક વિશેષ નોંધ કે આમાં જે પણ કેન્ડિડેટ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એને પોતાની જે ફીસ છે એ રિફંડ મળી જશે, જે ગવર્મેન્ટનો રૂલ્સ છે અનુસાર. પરીક્ષાની પદ્ધતિ ઓએમઆર આધારિત સીબીઆરટી દ્વારા લેવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી મુજબની તમારી એક્ઝામ લેવાશે. પાર્ટ બીની અંદર ટેકનિકલ વિષય છે, જે તમારો વિષય છે એક્સરે ટેકનિશિયન, એના મુજબનું વિષયનું ભારણ હશે. એના 120 ગુણ છે અને સામાન્ય વિષયોનો 90 ગુણ છે. કુલ આમાં 3 કલાકનો સમય મર્યાદા તમને આપવામાં આવેલી છે, એટલે કે 180 મિનિટ. આ પરીક્ષાની અંદર સાચા જવાબ માટે 1 ગુણ મળશે અને ખોટા જવાબ અથવા તો એકથી વધુ વિકલ્પ પસંદ કરેલા હશે તો 1/4 ભાગ મીન્સ કે 0.25 માઇનસ ગણાશે. બંને ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા જરૂરી રહેશે. આમાં મીન્સ કે માઇનસ પદ્ધતિ છે. આમાં સિલેબસની વિસ્તૃત વાત કરીએ તો પાર્ટ એ જે 90 માર્કને સામાન્ય જ્ઞાન છે એમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી ને અંગ્રેજી, આ જે બધી વસ્તુ છે જે પાર્ટ એની અંદર ઇન્ક્લુડ કરેલી છે. એનું માર્કિંગ ગુણભાર પણ અહીં તમે જોઈ શકો છો. પાર્ટ બી છે શૈક્ષણિક લાયકાત સંબંધિત, એમાં રેડિયો ફિઝિક્સ આવી જાય, ડિજિટલ રેડિયોગ્રાફી આવી જાય, રેડિયોગ્રાફિક ગુણવત્તા, રેડિયેશન પ્રોટેક્શન, ડાર્ક રૂમ, આધુનિક ઇમેજિંગ પદ્ધતિઓ અને સામાન્ય વિષયો, આ બધાનું માળખું બની અને 120 માર્ક થાય છે. પરીક્ષાનું માધ્યમ જે છે એ તાર્કિક ગાણિતિક પ્રશ્નો, બંધારણ, વર્તમાન પ્રવાહો અને પાઠ બીના પ્રશ્નો છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અવેલેબલ હશે.
અરજી કરતી વખતે ઘણા મિત્રોના મને મેસેજ આવતા હોય છે, કંઈક ને કંઈક ભૂલ રહી જતી હોય છે. એટલા માટે આ સ્લાઇડ આની અંદર અમે એડ કરી છે કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારા બધા અસલ પ્રમાણપત્રો છે સાથે રાખવા, જેથી જરૂરી વિગતો આપણે ભરી શકીએ. ફોટો છે સફેદ બેકગ્રાઉન્ડવાળો રાખવાનો, 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ, અને મેક શ્યોર કે તમે જે ફોટો અપલોડ કરો છો એની તમારી પાસે 5-6 કોપીઓ અવેલેબલ હોય. અરજી કન્ફર્મ કર્યા બાદ માન્ય ગણાતી હોય છે. કન્ફર્મ કર્યા પછી કોઈ સુધારો પણ નથી થઈ શકતો. અને આ જે અરજીપત્રક છે એની તમારે પ્રિન્ટ આઉટ કાઢી કન્ફર્મેશન નંબર છે એ અચૂક સાચવીને રાખવા, જેથી ભવિષ્યની અંદર તમને કંઈ પણ અડચણ ન આવે. આ હતું લેબ ટેકનિશિયન માટેની જે જાહેરાત આવી છે એના માટેનો માહિતી આપતો વિડીયો. તમને બધાને બેસ્ટ ઓફ લક. અને આવી જ રસપ્રદ માહિતીઓ માટે આપણી ચેનલ એડ્યુસેટિવ ઇન્ડિયાને યુટ્યુબની અંદર આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી ભરતીની માહિતીઓ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ.